બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 31 પૂજ્ય પીર સંધ્યાપુરીજી મહારાજ વિશે. 19મી સદીની એક એવી સિદ્ધ મૂર્તિ જેના વિશે સાંભળીને અને તેમના વિશે જાણવાની જિજ્ઞાસાથી અમેરિકાના ફિલસૂફીના પ્રોફેસર વિલિયમ એ જેમ્સ ભારતમાં આવ્યા અને બાબા તથા તેમના સિદ્ધાંતો જાણીને દીક્ષા લીધી. પ્રોફેસર વિલિયમ એ જેમ્સમાંથી તેઓ બાબા રામપુરી બની ગયા. તેમના દ્વારા લિખિત પુસ્તક ઓટોબાયોગ્રાફી ઓફ અ સાધુ અ જર્ની ઇનટુ માઇસ્ટિક ઇન્ડિયામાં તેઓ બાબા સંધ્યાપુરીજી વિશે લખે છે કે મેં જેટલું ભારત ભ્રમણ કર્યું તેમાં પૂજ્ય પીર સંધ્યાપુરીજી મહારાજ 19મી સદીના એવા સિદ્ધ મહાત્મા હતા જેમને પોતાના અનેક પૂર્વજન્મ યાદ હતા. દરેક જન્મમાં તેમણે ભગવાન દત્તાત્રેયની એક જ જગ્યાએ ઉજ્જૈનમાં તપસ્યા કરી હતી. આ જન્મમાં જ્યારે તેઓ તપસ્યા માટે ઉજ્જૈન પધાર્યા ત્યારે તે જગ્યા જોઈને તેમને આશ્ચર્ય થયું કે શું આ એ જ જગ્યા છે? કારણ કે ત્યાં હવે એક તરફ મુસ્લિમ કબ્રસ્તાન હતું, બીજી તરફ ખૂબ મોટો કાદવ કીચડ અને ત્રીજી તરફ વિશાળ જંગલ હતું. જે તે સમયે તેના વાઘો અને અનેક જંગલી પ્રાણીઓ માટે જાણીતું હતું. તેઓની પૂર્વજન્મની તપસ્થલી દત્ત અખાડો મોટા સાપો, વીંછીઓ અને મલેરિયાના મચ્છરોથી પીડિત હતી. બાબાએ જાતે જ તે જગ્યાને વ્યવસ્થિત કરવાનો નિર્ણય કર્યો. તેમણે જંગલ અને કાદવને સાફ કર્યા, પરંતુ જ્યારે તેમણે મુસ્લિમ સમુદાયના લોકોને કબ્રસ્તાન તેમને પરત કરવા કહ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કરતા કહ્યું કે અહીં અમારા પૂર્વજો દફનાવવામાં આવ્યા છે અને મૃત્યુ પછી કયામતના અંત સુધી અમે પણ અહીં જ દફન રહીશું. આ અમે તમને આપી શકીશું નહીં. ઉજ્જૈનના તે સમયના કેટલાક અમીરો જેઓ બાબાના ભક્તોમાંના એક હતા, તેમણે બાબાને મનાવવાનો પ્રયાસ કર્યો અને તપસ્યા માટે અન્યત્ર જગ્યા આપવાનો આગ્રહ કરતા કહ્યું કે જ્યારે આ જગ્યાએ તમારો કોઈ પુરાતન પુરાવો જ મોજૂદ નથી તો આવી જગ્યા માટે સાંપ્રદાયિક રાજનીતિ કરવી યોગ્ય નહીં ગણાય. તે દિવસોમાં ઉજ્જૈનમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ વગેરે નહોતી, પરંતુ બાબા સંધ્યાપુરીજી મહારાજ પોતાની પૂર્વજન્મની તપસ્થલી છોડવા માટે રાજી જ ન હતા થયા. બાબા આ મામલાને અદાલતો સુધી લઈ ગયા. હિન્દુઓ અને મુસ્લિમો બંનેને સાથે લઈને તે સમયે જિલ્લા કલેક્ટર જે એક અંગ્રેજ હતા તેમણે પહેલા નમ્રતા અને સન્માનપૂર્વક બાબાને આખી વાત ભૂલી જવાની વિનંતી કરી. બાબાએ પોતાની સ્થિતિ બદલવાનો ઇનકાર કર્યો. બાબા સંધ્યાપુરી મહારાજ પાસે દત્ત અખાડાનું કોઈ કામ કે કાનૂની દાવો, દસ્તાવેજો વગેરે નહોતા. બસ હતું તો માત્ર પોતાના પૂર્વ જન્મોમાં કરેલી ત્યાં તપસ્યા. જો કે તેમણે જણાવ્યું પણ ખરું, પરંતુ પુરાવો ન હોવાથી
સૌએ એ જ માન્યું કે સંપત્તિ એક કબ્રસ્તાન છે. તો બાબાએ કહ્યું કે આનો પણ કોઈ કાનૂની દસ્તાવેજ તો નથી જ જેનાથી એ સિદ્ધ થાય કે આ કબ્રસ્તાન છે. મુસ્લિમોએ વિરોધ કર્યો અને કહ્યું કે તેમના અસંખ્ય પૂર્વજો, માતા, પિતા, ભાઈ અને બહેનને ત્યાં દફનાવવામાં આવ્યા છે અને જેઓની કબરો તમારી સામે છે. બાબાએ કહ્યું, જો એમ છે તો આ મામલામાં કોઈને પણ કથિત કબરોના નિરીક્ષણ પર કોઈ આપત્તિ હોવી જોઈએ નહીં. એક કે બે કબર ખોદો. જો હાડકાં ફેલાયેલા હોય, જેમ કે મુસ્લિમ કબરમાં મૃતકોને પશ્ચિમ તરફ દફનાવવામાં આવે છે, તો હું મારો દાવો સદા માટે છોડી દઈશ. પરંતુ અંદર દફન શરીર યોગ મુદ્રામાં બેઠેલા મળે, જે રીતે સંન્યાસીઓને સમાધિ આપવામાં આવે છે, તો આખી સંપત્તિને દત્ત અખાડામાં બદલી નાખવી જોઈએ. મુસ્લિમો જજ અને અંગ્રેજ કલેક્ટર સાહેબે આ વાતને અપમાનજનક ગણી અને કહ્યું કે અહીં અનેક દાયકાઓથી અમારી સમક્ષ મુસ્લિમોને દફનાવવામાં આવે છે. તમે આ શું મૂર્ખતાભરી વાત કરી રહ્યા છો? છતાં બાબાની સંતુષ્ટિ માટે તેમણે બાબાની વાત સ્વીકારી. તેટલામાં બાબા ત્યાં એક તરફ ધૂણો દખાવી બેસી ગયા અને ભગવાન દત્તાત્રેયનું સ્મરણ કરતા કરતા ચિલમ ફૂંકી. કલેક્ટરના આદેશ પર મુસ્લિમોએ થોડા જ દિવસો જૂની 3 કબરો ખોદી. શબોની અસ્થિઓ જોઈ તેઓ ચોંકી ગયા. થોડા જ દિવસો સુધી તે શબોની અસ્થિઓ હાથમાં માળા લઈ સમાધિની યોગ અવસ્થામાં સીધી બેઠેલી હતી. ત્યારે બાબાએ મસ્તીમાં હસતા હસતા કહ્યું કે જો છતાં પણ સંતુષ્ટિ ન થાય તો કોઈ પણ બીજી કબર ખોદીને જોઈ લો. અન્ય 4 કબરો જોવામાં આવી. બધી યોગીઓની કંકાલ નીકળી. આ જોતા જ મુસ્લિમ વડીલો બાબા ક્ષમા કરો, ક્ષમા કરો બોલતા બોલતા ધૂણા પર વાઘ ચર્મ, મૃગ ચર્મ પર બેઠેલા બાબાના ચરણોમાં પડી ગયા. બાબા માત્ર દત્તચિત્ત થઈ મસ્તીમાં મલકાઈ રહ્યા હતા. સવે પ્રચંડ ચિત્તે આખી જગ્યા બાબાને સોંપી દીધી અને પોતાના ધર્મ સાથે કોઈ સમજૂતી કર્યા વિના તમામ મુસ્લિમો બાબા સંધ્યાપુરીજીના કટ્ટર ભક્ત બની ગયા. ઉજ્જૈનમાં ઘણા અન્ય મુસ્લિમ પણ તેમના ભક્ત બની ગયા અને તેમને સૂફી, દરવેશ, પીર વગેરે પ્રમુખ ઉર્દુ શબ્દોથી સંબોધવા લાગ્યા. ત્યારથી લઈને વર્તમાન સમય સુધી દત્ત અખાડાના મહતને પીર કહેવામાં આવે છે. પીર સંધ્યાપુરી બાબા પોતાના મૃગ ચર્મ પર નિર્વસ્ત દત્તચિત્ત થઈને ચિલમ પીતા, દરબાર લગાવી નગ્ન બેઠેલા રહેતા. સાધુ, ગૃહસ્થ, હિન્દુ, મુસ્લિમ, ભિખારી અને રાજા સૌ દર્શન માટે તેમની પાસે આવતા. તેમના વિશે ઘણું બધું લખાયું છે કે જેટલું લખીએ એટલું ઓછું પડે. બાબાના મુખ્ય 4 શિષ્યોમાંથી પરમ વિતરાગ બાબા વાસુદેવ પુરીજી મહારાજ, જેમનું આયુષ્ય 140 વર્ષ સુધી રહ્યું, તેમણે ગુરુની આજ્ઞાથી હિમાલય તપસ્યા તરફ પ્રયાણ કર્યું અને હિમાચલના ક્ષેત્રમાં તપસ્યા કરી. તેમની પરંપરા વર્તમાન સમયમાં ધર્મની ધ્વજા ધારણ કરીને ચાલી રહી છે. તો બાપુ, આ હતો સંત સમાગમ ભાગ 31 પૂજ્ય પીર સંધ્યાપુરીજી મહારાજ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.